ગીર સોમનાથના વેરાવળમાં મતદાર યાદીમાંથી અંદાજે 9,400 જેટલા નામો રદ કરવા માટે ફોર્મ નંબર 7 ભરવામાં આવતા રાજકારણ ગરમાયું છે। સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આ પ્રક્રિયા સામે સખત વિરોધ નોંધાવતા પ્રાંત અધિકારી વેરાવળને લેખિત રજૂઆત કરી છે। આ પત્રની નકલ જિલ્લા કલેક્ટર અને ગાંધીનગર મુખ્ય ચૂંટણી અધિકારીને પણ મોકલીને તાકીદ પગલાં લેવા માંગ કરી છે। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે કોઈ ચોક્કસ જ્ઞાતિ કે પક્ષના સમર્થકોને નિશાન બનાવીને તેમને મતાધિકારથી વંચિત રાખવા માટે આ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે। તેમણે માંગ કરી છે કે આ બાબતે તટસ્થ કહી શકાય કે તપાસ કરવામાં આવે અને ખોટી રીતે ફોર્મ ભરનારા જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। ધારાસભ્યએ ચીમકી આપી છે કે જો આ મામલે ન્યાય નહીં વળે તો આગામી સમયમાં જનાક્રોશ આંદોલન છેડવામાં આવશે। વેરાવળ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરશ્રીને નકલ રવાના કરી છે અને ગાંધીનગર મુખ્ય ચૂંટણી અધિકારીને પર નકલ રવાના કરી છે। ત્યારે એસઆઈઆરની કામગીરી અંતર્ગત જે ફોર્મ નંબર 7 જે આવેલું છે, જે અંદાજિત 9,400 ફોર્મ જે રદ કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ફોર્મ મૂકવામાં આવ્યા છે અને જે ફોર્મ મૂકવામાં આવ્યા છે ત્યારે મારી તંત્રને વિનંતી છે કે આ જે ફોર્મ મૂકવામાં આવે છે ત્યારે એક જ ચોક્કસ જ્ઞાતિને